Ready for PP Island? ખાઈ લો તને ધરાઈને. તો આ ભાઈ પૂછા કે અસીલ પ્લાઝા છે તમારી હોટલ? મેં કીધું હા. તો ચાલો હું પાછળ તો આપણે જઈએ છીએ. જાગો જાગો ચાલો. ગુડ મોર્નિંગ. તો ઊંઘમાંથી ઉઠાડી દીધી માગીને. હવે જોઈએ અહીંયા કઈ રીતનો માહોલ છે. ઓકે, આપણા બેગમાં અહીંયા આમાં થેલીમાં સામાન લીધો છે. તે કરીએ હવે. તો અહીંયા અમારું હવે બુકિંગ માટેની પ્રોસેસ કંઈક ચાલી રહી છે. અને જો અહીંયા તમને બતાવું કે ભાઈ શું શું છે અહીંયા. કે અહીંયા જો 370 બાથના આ બીચ શૂઝ છે. પછી આવા સ્પોર્ટ શૂઝ લેવા હોય તો 690 છે. નાઇસ ક્વોલિટી. ચશ્મા છે, ટોપી છે, લોવર બોવર મળે ભાઈ 690 બાથ. ચડ્ડાની શું પ્રાઇસ છે? ચડ્ડો 390. ઓકે ગાઈઝ, આ પ્રમાણે બધું સમજી લેવાનું. હું ત્યાં જ બેસું એટલે શું પેલું ટિકિટમાં વાંધો ના આવે કંઈ. એવું ના કરવું જોઈએ મારે. તમને થોડું બતાવી દઉં છો. ઓકે, જો સનસ્ક્રીન્સ છે અહીંયા બધી, SPF ને બધું. લેડીઝ માટે બી બહુ બધા ઓપ્શન છે. They all are waiting something. And group number is 15, right? Sure. Okay. So what next we need to do? Waiting inside. Okay, thank you. Coffee, sandwich free for you on the yellow table. Okay, yellow table. Okay guys, તો આપણા બજેટ પ્રમાણે અહીંયા આપણને કોફી, સેન્ડવિચ ને એવું બધું મળશે. આપણું આ ટિકિટ્સમાં ઇન્ક્લુડેડ છે. બગાસા ખાય છે, બગાસા. ઓકે, તો કંઈક ટેસ્ટ કરીએ આપણે. જો ગાઈઝ કેવી બની છે ખબર નહીં, પણ જો કપ અહીંની સિસ્ટમ આવી છે. પેપર કપ છે ને એમાં આવું બનાવ્યું. નસીબ તો જો કેટલા સરસ છે. બર્થડેના દિવસે PP આઇલેન્ડમાં હશે. પ્લાન કરે તો આવો એવો બર્થડેનો પ્લાન છે ગાઈઝ. PP આઇલેન્ડ કરીશું. હવે અહીંયા બધાના બેસાડ્યા છે ભેગા કરીને, પછી ઇન્સ્ટ્રક્શન આવશે ને પછી ક્યાંક લઈ જશે. Good morning. Good morning. How are you today? Good. Sunshine working in the morning, afternoon. I'm not sure. Big storm, big tornado. Today you go to our team, our company. I guarantee for you, go and back safety for you on today. Okay. Good morning, ladies and gentlemen. Say in Thailand, "Gap Sawadee Krap." Introduce myself. My name, Tom. P O M. Bomb. Tom. Not bomb. ઓકે, તો હવે અમારી ટીમ બનાવી છે. જીમી ટીમ છે અમારી. છે ને જીમી ટીમમાં આવું ગ્રીન પહેરાવી જીમી ટીમ છે. તો જીમી ભાઈ હવે લઈ જશે એમને બધા અલગ અલગ બીચ ઉપર. અને અમારી ટોળકીમાં બધા છે લોકો. ઓકે, પહોંચ્યા છીએ બોટની જોડે. એક્સાઇટેડ છે ને ભાઈ તું? સરસ. આવું બનાવ્યું છે દરિયામાં ચાલવાનું. ઓકે, તો અમે બોટમાં સેટલ થઈ ગયા છીએ. અને આ જે બોટ હોય છે એમાં આગળ તમે 6 જણા બેસી શકો એવું હોય છે. તો 6માંથી 2 હું ને માંગી થઈ ગયા. અને આ રીતની બોટ છે.
ગ્રેટ. તો આ છે આપણી બે. હવે આપણે ટીમ જીમી. ચલો ચલો ચલો. તો ગાઈઝ પહોંચ્યા છીએ ફીફી આઇલેન્ડ અને હવે અહીંયાથી ચાલતા ચાલતા જઈએ છીએ. તો મારા ગાઈડે અમને અહીંયા છોડી દીધા કે જાઓ ફરો તમારી રીતે અને પછી 40 મિનિટ પછી પાછા આવી જજો. 11:40. હા તો આ છે વ્યૂ. ઓકે તો આપણે પહોંચ્યા છીએ માયા બે અને અહીંયા મસ્ત બીચ છે, વ્હાઈટ રેતી છે અને નાઇસ વ્યૂ છે. ચલીએ ગાઈઝ. Coconut, sweet corn, watermelon, તો અહીંયા માયા બીચ ઉપર ફોટો પાડી લીધા, વિડીયો લઈ લીધા અને અહીંયા એવું છે કે અહીંયા તમે નાહી ના શકો એવું બધું છે. નાહવા માટે તમારે અલગ જગ્યા છે, બીજા બીચનું લોકેશન છે ત્યાં જવાનું. તો આવું છે, મસ્ત મજાનો છે. ગરમી બી વધારે છે અને બોટમાં બધી ફેસિલિટી છે, પાણીની ને જમવાની બધું છે. એટલે જેમ જેમ થાય એમ બતાવું પછી તમને. કેવું લાગે છે? એવું જાય છે, મસ્ત જાય છે ને બધું, સ્મૂથ જઈ રહ્યું છે. તો બોટમાં આ રીતે વોટરમેલનની બધી બી સુવિધા છે એટલે વાંધો નહીં આવે ખાવા પીવામાં. તો હાઇડ્રેટેડ રહેવાનું, પાણી પીતું રહેવાનું આવે છે ને. તો હવે અમને છે ને લોંગ ટેલ બોટ કીધી છે. ત્યાં રસ્તામાં આવ્યા ને પછી તમને ઓફર કરી કે પર પર્સન 412 ખર્ચો તો આવી તમને બોટ મળે, જેમાં છેક અંદર સુધી તમને લઈ જશે ને પછી ત્યાં તમને ફોટા પાડી આપશે ને એ બધું કરી આપશે. તો આપણે આવ્યા છીએ તો ખર્ચો કર્યો છે, બરાબર ને. આવું છે. હવે એક્સપિરિયન્સ કરીને તમને કહું કે લોંગ બોટ અહીંયા આવ્યા પછી લેવી જોઈએ કે ના લેવી જોઈએ. તો ગાઈઝ આ જે બધા બેઠા છે ને એમાંથી આ બેને જ ખાલી 2-3 ફોટા પડાયા, બાકી કોઈએ ફોટા જ નહીં પડાયા. છોકરાઓ તો એમને શોખ જ નહીં લાગતો. ફાઇનલી આપણે છેક દરિયામાં પહોંચી ગયા છીએ. પગ મૂકી દીધો છે આપણે અને હેમાંગી આવે છે હજી. ચલો ચલો ચલો. good time of singนะครับguys. Guys, Thailand ના વાંદરા. No jump นะครับ no jump. તો અહીંયા થાઈલેન્ડના વાંદરા ના અને આ બધા અહીંયા કહે છે નો જમ્પ એટલે નહીં કૂદો. તો હવે અમને લઈને આવ્યા છે બીજા એક બીચ ઉપર. કેવું ચાલે છે માંગી મોજ? શું મસ્ત? થાકી ગઈ થોડી? હા થાકી ગઈ છે માંગી. તો હવે અહીંયા કંઈક લંચ બંચ કરાવશે અને પછી અહીંયા થોડી વાર બેસવાનું કરવાનું, એન્જોય કરવાનું એવું છે. તો અમને અહીંયા લંચ માટે અહીંયા વેજીટેરિયનમાં ઓપ્શનમાં આપણને છે તરબૂચ છે, કાકડી છે, દાળ છે, પનીર છે, બટેકા છે, સલાડ છે, બ્રેડ છે અને પુલાવ છે. તો વેજ માટે ઓપ્શન તો છે, હવે ટેસ્ટ કરીએ પછી ખબર કેવું છે. પણ અત્યાર સુધી સફર સારો જઈ રહ્યો છે, બરાબર ને. ઓકે પછી અહીંયા કંઈ ટોયલેટ છે અને 30 બાથ એની ટિકિટ છે ઇન કેસ તમારે પેલું એ હોય તો. પણ આને જે રિસ્ટ બેન્ડ પહેરાયેલી છે તો તમારા માટે ફ્રી છે. એસા હે. તો આ બધું પેકેજમાં ઇન્ક્લુડ છે. ખાઓ પીઓ અને ખાલી કરો, બરાબર. અને બીચનો વ્યૂ બતાવું જુઓ તમને અહીંયાથી. તમે નહીં શકો છો આ બધું, એ બધું કરી શકો છો.
તો અહીંયા કેવું છે કે હવે કલાક માટે અહીંયા રવા દીધા એટલે તમે જમી લો, બેસો, કરો જે કરવું હોય કરો, અને પછી પાછા બેક ટુ બીજા આઇલેન્ડ જવાનું છે. હજી કોકોનટ આઇલેન્ડ બી કંઈક છે, ત્યાં બી જવાનું છે. તો અહીંયા બીચ ઉપર આ રીતે છે ને તમને ચેર્સ તમારે જોઈએ તો મળી શકે છે. જેનો રેન્ટ છે 100 બાht પર પર્સન, મતલબ પર ચેર, બરાબર. પણ મને ખબર હતી એટલે અમે આવું કરી દો. અહીંયા આ રીતે મસ્ત દુપટ્ટો લઈને આવ્યા છીએ. આપણે પેલા વિડીયોમાં નહીં કરતા એસ્થેટિક પેલું આમ બીચ ઉપર પડદો કરીને બેસે એ બધું, આપણે એવું લીધું છે, બરાબર. સાહે તો અમે આવ્યા છીએ અહીંયા કોકોનટ આઇલેન્ડ. હવે અહીંયાથી છે ને કલાકનો રિલેક્સેશન જેવું છે. ચીલ કરો, ફરો કરો, નાહવું હોય તો નાહો, એવો માહોલ છે, બરાબર. તો આ રીતનો બીચ છે. માંગી મજામાં. અને અમે જો ઘરેથી આવું બધું લઈને આવ્યા હતા ને તો પાથર્યું છે. તો હવે અહીંયા બેસીશું, થોડો નાસ્તો કરીશું, એવું બધું કરીશું અહીંયા. અને અહીંયા નહીં શકીએ આ રીતે બધું. આવું બધું તમે જોઈ શકો છો. મસ્ત માહોલ છે ગાઈઝ. અને આપણે જો નાસ્તામાં આપણે થેપલા અને બધું બીકાજીનું આ ભેળ ને બધું લઈને આવ્યા છીએ. તો સરસ મજાના ફોટો વિડીયો થઈ ગયા અને હવે પાછા બેક ટુ પેવેલિયન બાજુ જઈશું. પાછી બોટ તૈયાર થઈ ગઈ છે. મસ્ત બીચ હતું, જોકો બીચ, હિડન ફૂટકેટમાં. મજા અહીં આ ગયા. તો यहाँ पे हमारी ट्रिप है. રિટર્ન આવી ગયા છીએ અમે. પતી ગયો બીચ. આ તો આપણો ફીફી આઇલેન્ડ. બેક ટુ રિટર્ન. બાય ગાઈસ. Yeah. તો આપણે જે આ ફીફી આઇલેન્ડની ટૂર કરીએ સી સ્કાય તરફથી હતી, બરાબર. મતલબ એ ટીમ વાળાએ કરાવી. તો ઓવરઓલ એક્સપિરિયન્સ મસ્ત રહ્યો. કરાય ટીમ વેલ ટ્રેન છે, બધું મસ્ત છે, મજા આવી.